श्री भागवत भगवान जी महाराज की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री गम गणपते नमो नमः। ओम श्री गम गणपते नमो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम हे प्रभु हे परमात्मा सौनु करो कल्याण। नर नारी पशु पक्षीनी साथे जीवजंतुनु तमाम जगतना वासीओ सौ सुख भोगवे आनंदे आठे जाम। दुनिया में दर्द दुकाळ पड़े नहीं लड़े नहीं कोई गाम। सर्व जगे सुखाकारी वधे वड़ी वधे धन धान्य। कोई कोईनु बुरु न ईच्छे सौनु ईच्छे सौ समान। पोत पोताना धर्म प्रमाणे सर्व भजे भगवान। ओम श्री डोगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री व्यास नारायण भगवान की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम हरे कृष्ण 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 हरे हरे। आज 14મી ડિસેમ્બર છે, માગસર સુદ 14 શનિવાર। હનુમાનજી મહારાજના ચરણોમાં વંદન સાથે ડોંગરેજી મહારાજ સુખદેવજી મહારાજના ચરણોમાં ભાગવત ભગવાન મહારાજ की જય। કૃષ્ણ કનૈયાલાલ की જય। આપણે આગળની કથા ખૂબ સરસ રીતે કૃષ્ણ પરમાત્માને સંભળાવીએ છીએ એવા ભાવ સાથે। એક વખત મોટી બધી બિલ્ડિંગ બનતી હતી અને એમાં એ મજૂર માણસો પણ કેટલા બધા હતા। જે બિલ્ડર હતો એ ચારે બાજુ આટા મારતા હતા, જોઈ રહ્યા હતા, સુપરવિઝન કરી રહ્યા હતા। અને એક વખત એમાં એક મજૂરને ધૂળમાં પડેલી એક વીંટી મળી આવી। એટલે એણે જોયું કે આ વીંટી કોઈના ધ્યાનમાંથી પહેલાં વીંટી લઈ લીધી અને ખિસ્સામાં રાખી। 5-10 મિનિટમાં એના આટા માર્યા તો એને જોયું કે જે બિલ્ડર હતા મનસુખભાઈ, એ બિલ્ડર છે એ 1-2 મજૂરની સાથે રકઝક કરતા હતા અને મજૂરી બાબતે કે ભાઈ તારા 100 રૂપિયા ન થાય, તે આટલી જ કલાક કામ કર્યું છે એટલે તને 50 રૂપિયા જ મળશે, આવી રકઝક ચાલતી હતી। ત્યારે ઓલા જે મજૂર માણસ હતો જેને વીંટી મળી હતી એ થોડીવાર એને વિચાર કર્યો અને વિચાર કરતાં કરતાં ખિસ્સામાંથી વીંટી કાઢી। વીંટી કાઢીને એણે બિલ્ડરને આપી કે ભાઈ આ મને અહીંથી આ સોનાની વીંટી છે એ મારે તો જોતી નથી, પરંતુ આ તમે રાખી લ્યો। એટલે ઓલો બિલ્ડર છે મનસુખભાઈ એલા મજૂરને એમ કહે છે કે ભાઈ તને મળી છે, તું રાખીને, મારી પાસે તો ઘણું બધું છે, મારી પાસે ક્યાં સંપત્તિનો તોટો છે, હે હું તો કરોડોનો માલિક છું। કે ના, તમારી પાસે ઘણું બધું છે મને ખબર છે, એમ છતાં પણ હું આ તમને વીંટી આપું છું। અરે ભાઈ તું મને શા માટે આ વીંટી આપો છો? મેં હમણાં જ જોયું 10 મિનિટ પહેલાં કે તમે ઓલા 2 મજૂરની સાથે 100 રૂપિયામાંથી 50 રૂપિયા હાટું થઈને જે માથાકૂટ કરી રહ્યા છો, અમે તો બધાય મજૂર છીએ, માંડ માંડ એક ટકરું પૂરું કરીએ છીએ, અને એમાં તમે 40-50 રૂપિયા ઓલાના કાપો છો તો સૌથી વધારે ગરીબ માણસ તો તમે છો, તમે નિર્ધન છો એવું લાગે છે, એટલે હું તમને આ વીંટી આપું છું, તમે રાખી લ્યો। શું કામ આટલો બધો લોભ કરો છો? અને તમારી વસ્તુ અહીં નહીં પડી રહે છે, ખબર નહીં પડે। તમને જો સંતોષ જ નથી તો આ હું ભિખારી જેટલા બધા છે આ અમદાવાદમાં, એ જેટલા ભિખારીની સમકક્ષને હું તમને ગણાવું છું, એટલે તમે આ વીંટી રાખી લ્યો। બિલ્ડર ખૂબ જ શરમાઈ ગયો
એને ખબર પડી ગઈ કે આ મને કાંઈક બોધ આપી રહ્યો છે, એનાલિસિસ થઈ. આટલું જ બધું આપણામાં છે. આપણે પ્રાપ્ત સ્થિતિમાં આપણને કોઈને સંતોષ નથી, અને છતાંય સવારના 6 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી આપણે અનેક ગણા ધજાગરા કરીએ છીએ કાવડિયા ભેગા કરવામાં. એટલે આપણા બધાય પણ એક ભિક્ષુકની વ્યાખ્યામાં આવીએ છીએ, બીજું કંઈ નથી. પ્રહલાદજીને દત્તાત્રેયનું એક દ્રષ્ટાંત સરસ મજાનું નરસિંહ ભગવાન આપી રહ્યા છે. પ્રહલાદજી કહે છે કે હે પ્રભુ, તમે તો કોઈ પણ જાતના ભોગ ભોગવતા નથી. દત્તાત્રેયજીને કહે છે કે છતાંય પણ તમે હૃષ્ટપુષ્ટ છો, એનું તમે કારણ શું એ મને તમે બતાવો. ત્યારે દત્તાત્રેયજી કહે છે કે મેં સમજી લીધું છે કે સુખ ભોગવવાની ઈચ્છા એ દુઃખ છે. મારો આનંદ મારા આત્મ સ્વરૂપમાંથી મેળવું છું. પ્રારબ્ધ ભોગવીને પૂરું કરું છું. મારી આત્મનિષ્ઠા દ્રઢ રાખું છું. મેં મારા જીવનમાં 2 જ ગુરુ કર્યા છે, ખાસ કરીને 2 ગુરુ. એક તો મધમાખી, એ એટલું બધું કષ્ટ વેઠીને મધ ભેગું કરે, અને પછી એ એકઠું થયેલું મધ લોકો પણ બહુ ઝાઝું બધું કષ્ટ વેઠીને એ મધ લઈ જાય છે, વાંહે કાંઈ ન વધે. એટલે મધમાખીના મધની જેમ ભેગું કોક કરે ને ભોગવે કોક, આવી સ્થિતિ છે. બીજું છે અજગર, કે નિશ્ચેત થઈને પડી રહે છે. પ્રારબ્ધથી જે મળે એમાં સંતોષ માને છે. છાના મોના નિશ્ચેતન થઈને અજગર પડે, જો બાજુમાં કંઈ પસાર થાય તો પકડી લઈએ, બાકી ક્યાંય પકડવા માટે દોડાદોડી ના કરે. એટલે આપણે બધા પણ એવી રીતના છીએ કે ચારે બાજુ દોડાદોડી કરીએ છીએ, અને છતાંય જે ભેગું કરેલું હોય એ આપણે ભોગવી શકતા નથી. ગૃહસ્થાશ્રમમાં દાન કરવાની ખાસ આજ્ઞા કરી છે. દાનથી છે એ ધનની શુદ્ધિ થાય છે. ગૃહસ્થને બીજી પણ એક આજ્ઞા કરવામાં આવી કે તેને વર્ષમાં એક માસ ગંગા કિનારે જવું જોઈએ. એકાંતમાં નિવાસ કરી નારાયણની આરાધના કરવી જોઈએ. વર્ષમાં 1 માસ ઠાકોરજીને માટે કાઢવો. ઘરમાં બરાબર ભક્તિ થઈ શકતી નથી. તીર્થમાં નિવાસ કર્યા પછી ઘરને યાદ કરવું નહીં, પણ ઈશ્વરનું સતત ભજન કરવું. ભક્તિ કરવાથી જ મન શુદ્ધ થાય છે, અને ભક્તિ કરવા સ્થાન સુધીની પણ બહુ જ જરૂર છે. એક વખત રામજી અને લક્ષ્મણજી જંગલમાંથી જતા હતા. એક જગ્યાએ લક્ષ્મણજીની બુદ્ધિ બગડી. એ વિચાર કરવામાં આવ્યો કે કૈકેયીએ રામને વનવાસ આપ્યો છે, મને તો નથી આપ્યો ને. મારે શું કામ રામની પાછળ રખડ થયા કરવું? મારે શું કામ રામજીને સીતાજીની સેવા પૂજા કર્યા કરવાની કારણ વગરની? આમ લક્ષ્મણના મનમાં સીતારામ માટે કુભાવ પેદા થયો. રામજી સમજી ગયા છે કે લક્ષ્મણને, અને કહ્યું કે હે લક્ષ્મણ, આપણે જે અત્યારે પસાર થઈ રહ્યા છીએ એ જગ્યાની તું માટી થોડીક વાર લઈ લે. એ માટીના ખૂબ જ વખાણ કરે છે. લક્ષ્મણે માટીનું પોટલું બાંધ્યું. આ પોટલું જ્યારે તે ઉચકે એટલે લક્ષ્મણને સીતારામ પ્રત્યે કુભાવ જાગ્યો. અને જેવું પોટલું નીચે મૂકે એટલે તરત જ સીતારામમાં તેમને ઈશ્વરના દર્શન થવા લાગે. આથી લક્ષ્મણને આશ્ચર્ય થાય છે કે આ બાબતે રામજીને જણાવે, અને કહ્યું કે ભાઈ આવું કેમ થાય, તમે મને કંઈક આમાં સમજાવો. રામજી કહે કે લક્ષ્મણ, આમાં તારો કોઈ દોષ જ નથી. આ માટી છે એ જ એનું કારણ છે. જે ભૂમિમાં જેવા કામ થાય છે તેના પરમાણુઓ તે ભૂમિના વાતાવરણમાં રહે છે. આ માટી જે ખેતરની છે તે ખેતરમાં રહેલા સુંદર ઉપસંદ નામના 2 રાક્ષસો રહેતા હતા. તેમણે તપશ્ચર્યા કરી બ્રહ્માજી પાસેથી અમર રહેવાનું વરદાન માંગ્યું છે. બ્રહ્માજી કહે કે તમારી માંગણી ઉપર કાંઈક તો અપવાદ અને અંકુશત્વ રાખો. આ બંને ભાઈઓ વચ્ચે અતિશય ગાઢ પ્રેમ. તેઓએ કહ્યું કે અમે 2 ભાઈઓ જ્યારે ઝઘડીએ ને ત્યારે અમારું મરણ થાય. શું તો પસંદે વિચાર કર્યો કે અમારા બંને ભાઈઓમાં એટલો બધો અગાઢ પ્રેમ છે કે અમે કોઈ દિવસ ઝઘડો તો કરતા જ નથી. એટલે એ પ્રશ્ન આવવાનો જ નથી કે અમે મરી જઈએ અને અમે કાયમ અમર રહી જવાના. સુંદર ઉપસંદ રાક્ષસ હતા. વળી અમર બનતા ત્યારે ચારે બાજુ ત્રાસ ફેલાવવાનો શરૂ થઈ ગયો. એવો ઋષિમુનિઓને દેવોને ત્રાસ આપવા લાગ્યા છે. દેવો બ્રહ્માજીને શરણે ગયા. બ્રહ્માજીએ તિલોમતા નામની એક અપ્સરા ઉત્પન્ન કરી અને કહ્યું કે તું સુંદર પસંદ રહે છે ત્યાં તું જા. બંને ભાઈઓ વચ્ચે એક ઝઘડો કરાવો. તિલોમતા આવી છે
બંને ભાઈઓની નજર છે તેના ઉપર પડી. સુંદર કહે છે કે આ સુંદર સ્ત્રીને મારી હું પત્ની બનાવું. ત્યારે રૂપસંદ કહે કે અરે ભાઈ તું જા, આ તો તારી ભાભી છે, આ તો મારી પત્ની છે. આ બાબતમાં બંને ભાઈઓ વચ્ચે ખૂબ જ વાદ વિવાદ અને તકરારો શરૂ થઈ ગઈ, ઉગ્રતા આવી ગઈ અને છેવટે બંને ભાઈઓ તે અપ્સરાની માટે ઝઘડવા લાગ્યા છે. તિલોમતા ઊભી ઊભી આ બધું જોતી રહી. એમની નજીક આવીને કહેવા લાગી કે તમારા બેમાંથી હું કોઈ એકની સાથે લગ્ન કરીશ. તિલોમતી માટે બંને ભાઈઓ વચ્ચે યુદ્ધ થયું અને બંને ભાઈઓ મરાયા. તે આ જગ્યાની માટી લઈને તું અત્યારે લઈને ફરસ ને એટલે તને અમારા પ્રત્યે કુભાવ જાગે છે, અને જ્યારે તું માટીનું પોટકું છે નીચે મૂક એટલે પાછો સદભાવ જાગે. આટલું એટલે જ ભૂમિમાં જે સંસ્કારો છે એ સંસ્કારોમાં એટલે જ આપણે ભાગવત કથા જે વારંવાર થાય છે એ શુક્રતાલમાં થાય છે, હરિદ્વારમાં થાય છે, વારાણસીમાં થાય, ઉજ્જૈનમાં જાય અને વૃંદાવનમાં વારંવાર કથાઓ એટલા માટે થાય છે કે ભૂમિ છે પવિત્ર છે. જીવને મરણનો મોટો ભય છે, ક્યારે તેની ઉપર મરણનો હુમલો થશે કંઈ ખબર નથી પડતી. માટે મરણની હંમેશા તૈયારી રાખવી જોઈએ. આ માટે તેમણે તન અને મન કાબૂમાં રાખવા જોઈએ. એ સતત પરમાત્માના ચિંતન દ્વારા તેને શુદ્ધ કરવા જોઈએ. પરમાત્મા શરણ વિના પરમાત્માની કૃપા થતી નથી, અને પરમાત્માની કૃપા વગર તન મનની શુદ્ધિ થતી નથી. એ બુદ્ધિના તરંગો સંકલ્પો અને વિકલ્પો શાંત થતા નથી. એટલા માટે દરેક જીવે પ્રહલાદે કરેલી ઈશ્વરની પ્રાર્થનાનો પાઠ છે સતત અને સતત કરવો જોઈએ. પ્રહલાદને જે મળ્યું છે તે તેણે પોતાની પાસે ન રાખ્યું, બીજાને આપી દીધું. પોતે સુખ ભોગવીને બીજાને સુખ આપે તે સજ્જન છે, પણ પોતે દુઃખ ભોગવીને બીજાને સુખ આપે એ સંત છે. સંત બધા થઈ શકતા નથી, પણ સજ્જન તો થઈ શકે ને. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ. इति सप्तम स्कंद समाप्तम. ओम श्री द्वारिकाधीश की जय. ओम श्री मांके बिहारी महाराज की जय. ओम नमो भगवते वासुदेवाय. करारविंदेन पदारविंदम मुखारविंदे विनवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. આપણે અષ્ટમ સ્કંદમાં મન્વંતર લીલા તરફ આગળ વધીએ છીએ. આ સ્કંદમાં ખૂબ સરસ મજાની કથાઓનું વર્ણન શરૂ થશે. ગજેન્દ્ર મોક્ષની કથા છે, કુર્મ અવતારની કથા આવશે, સમુદ્ર મંથન અને સમુદ્ર મંથન કરતાં મોહિની નારાયણની પણ કથા આવશે, હરિહરનું મિલન, વામનજી ભગવાનનું પ્રાગટ્ય અને મત્સ્ય અવતારની કથા છે. આજે ખૂબ સરસ મજાના ગજેન્દ્ર મોક્ષની કથા તરફ આપણે આગળ વધીએ. ओम श्री कृष्ण कन्हैयालाल की जय. श्री भागवत भगवान जी महाराज की जय. श्री डोंगरे जी महाराजना चरणों में वंदन साथे सुखदेव जी महाराज ने परीक्षित राजाए कह્યું કે મહારાજ, મારે ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળવાની મને ખૂબ જ તીવ્ર ઈચ્છા થઈ આવી છે. ત્યારે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. શ્રી સાગરથી વીંટળાયેલ ત્રિકુટાચલ નામના એક અતિ રમણીય પર્વત ઉપર એક બળવાન હાથી રહેતો હતો. એ જંગલનો રાજા હતો. એના મસ્તકમાંથી મધ ઝરતો હતો. મધ ઝરતો તો એ મધની વાસ એટલી બધી આવતી હતી કે વાઘ અને સિંહ પણ ગભરાઈ જતા હતા. અને એક હાથણીઓનો ધણી હતો. એક દિવસ ઉનાળામાં ભર તાપમાં એકદમ ઉકળાટ થતો હતો ગરમીનો, અને એમાંથી
ઠંડક મેળવવા માટે હાથડીઓને બચ્ચાઓને લઈને સુવાસિત જળ ભરેલા સરોવરની કાંઠે આવ્યો. ગજેન્દ્ર હાથડીઓની સાથે સરોવરમાં જળ ક્રીડા કરવા લાગ્યા છે. હાથડીઓને બચ્ચાઓથી વીંટળાયેલો તે આનંદ વિહાર કરવા લાગ્યો છે. જે રીતે આપણે પણ બધા જ આનંદ અને વિહાર કરવા લાગ્યા છીએ. પોતાની મસ્તીમાં જળ ક્રીડા કરતો હતો અને આ તકનો લાભ લઈને સરોવરના નદી પાણીમાં એક મોટો બધો મગરમચ્છ હતો. એ ધીમેથી આવીને ગજેન્દ્રનો એટલે કે હાથીનો પગ પકડ્યો. મગરના પંજામાંથી છૂટવા માટે હાથીએ અનેક પ્રયત્નો કર્યા પણ સફળતા નહોતી મળતી. હાથી સ્થળચર છે અને મગર છે એ જળચર પ્રાણી કહેવાય. એટલે હાથી છે એ જળમાં દુર્બળ બને, જ્યારે જળમાં મગરનું જોર એકદમ વધી જાય છે. મગર હાથીનો પગ છોડતો નથી. આ ગજેન્દ્ર મોક્ષની કથા છે ને એ આપણા દરેકના ઘરમાં જોવા મળે છે. આ સંસાર છે એક સરોવર છે અને જીવ છે એ ગજેન્દ્ર છે અને કાળ છે ને એ મગર છે. આ જીવાત્મા ગજેન્દ્ર ત્રિકુટાચલ પર્વતમાં રહે છે. ત્રિકુટાચલ એટલે કે 3 શિખરવાળો પર્વત છે. એમાં કામ, ક્રોધ અને લોભ એ આપણા શરીરના 3 શિખરો છે. સંસાર સરોવરમાં જીવાત્મા તથા બાળકો સાથે આ સંસારના આ સરોવરમાં આ જીવાત્મા એટલે આપણે બધા જ આપણા પત્ની, આપણા બાળકોની સાથે ક્રીડા કરીએ છીએ. જે સંસારમાં જીવ રમે છે તે સંસાર સરોવરમાં તેનો કાળ નક્કી જ છે અને એ નક્કી કરેલો કાળ ગમે ત્યારે પહોંચી જાય છે અને એને કાળનો માર ખાવો જ પડે છે. એ ગમે ત્યારે પકડી લે છે. મનુષ્ય કહે છે કે હું કામને ભોગવું છું, પણ વાસ્તવમાં કામ છે ને એ કામ છે એ મનુષ્યને ભોગવીને તેને શ્રીન કરી નાખે છે. જે કામનો માર ખાય તેને કાળનો માર પણ ખાવો જ પડે. અહીં મગર અને સાપને કામની ઉપમા આપી છે. અહીં મગરે હાથીનો પગ પકડ્યો છે અને જ્યારે કાળ પકડશે ત્યારે કોઈ પણ પ્રયત્ન કામ નહીં લાગે. મનુષ્યનો જે સમયે જન્મ થાય એ જ સમયે એનું મૃત્યુ નક્કી જ હોય છે. કાળ આવે છે ત્યારે પહેલાં પગને પકડે છે, પગની શક્તિ શ્રીણ થાય છે અને ત્યારે માનજો કે કાળે મને પકડ્યો છે. પગની શક્તિ એકદમ ઓછી થઈ જાય એટલે કે સાવધાન થઈ જવું, હવે કાળ સમીપ છે. પરંતુ ગભરાશો નહીં, ભગવત શરણમાં તમે લાગી જજો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભગવત સ્મરણમાં લાગી જવું. જ્યારે મનુષ્યને કાળ પકડે છે ને ત્યારે કોઈ પણ સગા સ્નેહો, પુત્રો, પત્ની વગેરે કોઈ બચાવી શકતું નથી. કોરોના કાળમાં આપણે બધું જોયું, કેટલી બધી બધાએ મહેનત કરી. હગા બાપને, હગા દીકરાને, પત્નીને, બાળકોને, છોકરાઓને કોરોના થયો, પણ કોઈને બચાવી શકતું નહોતું. બધા જ અલગ અલગ રૂમમાં કોરોનામાં હતા. બાપ હોસ્પિટલમાં હોય, હોસ્પિટલમાં બાપની સારવાર કેવી ચાલી રહી છે, હોસ્પિટલમાં કોઈ ન જઈ શકે, ટચ ન કરી શકે. અને એ બાપ જ્યારે કોરોનાના હિસાબે હોસ્પિટલમાં જ ગુજરી જાય ત્યારે મોટી કોથળીમાં પેક કરીને એ નર્સિંગ સ્ટાફ જ્યારે 108ની એમ્બ્યુલન્સમાં સ્મશાને લઈ જાય ત્યારે બાપને સગો દીકરો પર ટચ ન કરી શક્યો. આ સ્થિતિ આપણા બધાની છે. ગમે ત્યારે કાળ આવી જાય છે અને કાળ પકડે છે ત્યારે આપણા સગા સ્નેહીઓ, પુત્ર અને પત્ની બાજુમાં હોવા છતાં પણ એ કાળને રોકી શકતા નથી. શ્રી કૃષ્ણના દર્શન થાય તો જ કાળનો નાશ થાય છે. કાળના કાળ ભગવાન છે. કાળના મુખમાંથી એટલે કે મગરના મુખમાંથી ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર જ છોડાવી શકે. જ્યારે મગર હાથીને ખેંચી જવા લાગ્યો ત્યારે હાથડીઓ કે એના બચ્ચાઓ કોઈ બચાવી ન શક્યા. ધીરે ધીરે હાથીને અંદર ખેંચી ગયો. આ મરશે કે શું બધા એનાલિસિસ, મનોમંથન ચાલુ થયું, વિચાર મંથન ચાલુ થયા. અને ત્યારે આજુબાજુમાં ઘણા બધા બીજા મગરો હતા. એટલે હાથડીઓને એના બાલ બચ્ચા અને એના મિત્રો ખસી ગયા આઘા કે હવે આનું તો જે થવું એ થાય, પણ આપણે તો બચી જઈએ અને મંડે ભાગવા. આવો જ કોઈક વડીલ જ્યારે દુઃખના સમયમાં હોય ને અને જ્યારે હાથ લંબાવે કે મારે કાંઈક જરૂર છે, મારે આર્થિક કાંઈક તમારી જરૂર છે, ત્યારે આપણે બધા જ ખસી જઈએ છીએ
અને ત્યારે એમ કહેવામાં કે તમને મેં પહેલાં કીધું હોત તો મેં હમણાં જ કે ઇન્વેસ્ટમેન્ટમાં 50 લાખ રૂપિયા નાખી દીધા, હવે મારી પાસે કંઈ નથી. આ સ્થિતિ આપણા બધાની છે. મનુષ્યને પણ જન્મ પહેલાં કે મેળા પછી તેનું કોઈ સગું રહેવાનું નથી. પહેલાં પણ કોઈ સગા ન હતા અને આવતીકાલે મૃત્યુ પછી પણ કોઈ સગા નથી રહેવાના. પરંતુ આ વર્તમાન સમયમાં એટલે કે આ વચલા સમયમાં જ તેને બીજા વગર ચેન પડતું નથી. અને તેથી મનુષ્ય આ વચલા સમયમાં એવી ઈચ્છા રાખવી જોઈએ કે મને શ્રી કૃષ્ણ વિના ચેન નહીં પડે. હાથી જ્યારે એકલો પડી ગયો, મનમાં એવું જ્ઞાન થયું, જાગૃત થઈ ગયું કે હવે પોતે તો નિર્બળ થઈ ગયો છે. નિર્બળ કે બળ રામ, સંકટમાંથી મારો રામ, મારો ભગવાન, મારો ઈશ્વર સિવાય મને કોઈ નહીં બચાવી શકે. જીવ જ્યારે અતિશય તરફડે છે ને, વ્યાકુળ થાય છે ને, ત્યારે તે પરમાત્માને પોકારે છે. દ્રૌપદીએ મોઢાથી સાડીનો છેડો પકડ્યો હતો, ત્યાં સુધી દ્વારિકાનાથ તેને શરણે આવતા નથી. પણ જે ઘડીએ દ્રૌપદીએ છેડો છોડી દીધો અને કૃષ્ણને બોલાવ્યા, એ જ ઘડીએ શ્રી કૃષ્ણ વહારે થાય છે. ઈશ્વર પૂરો પ્રેમ માગે છે ત્યારે જીવ ઈશ્વરને થોડો પ્રેમ આપે છે. એટલે ઈશ્વર મદદ કરતા નથી, કારણ કે આપણે બધા થોડો થોડો પ્રેમ કરીએ છીએ. નિષ્કામ ભક્તિથી સંપૂર્ણપણે આપણો પ્રેમ ન્યોછાવર નથી કરી શકતા. આ જીવ મૃત્યુ પથારીમાં એકલો પડે છે ને ત્યારે નહીં દશા છે ને ગજેન્દ્ર થઈ જાય છે. અને જ્યારે 15-20 દિવસ પહેલાં હું જ્યારે હોસ્પિટલમાં ગયો હતો ત્યારે ઘણા દર્દીઓ વેન્ટિલેટર ઉપર પણ હતા, ઘણા ઓક્સિજનના બાટલા ઉપર પણ ચડાવેલા હતા, ઘણા કોમામાં સરી ગયા હતા. ખબર નહોતી પડતી કે એ કોણ આવ્યું છે ને કોણ ગયું છે, કોણ ભાવ પૂછવા આવે છે ને કોણ ભાવ પૂછવા નથી આવતું. કોઈ એનાલિસ નહીં, કાંઈ નહીં, કાંઈ માથાકૂટ જ નહીં. સીધે જ કોમામાં બેભાન અવસ્થામાં છે. અને આવી રીતના બેભાન અવસ્થામાં કેટલાય ગુજરી જાય છે, ખબર નથી પડતી. ગંગાજળે અંદર મોઢામાં નાખી શકતા નથી, બાજુમાં હોવા છતાં પણ એના સગાસની બાજુમાં હોવા છતાં ગંગાજળ હાથમાં રહી જાય. મોઢું ખોલે પણ ખોલી ન શકે, આવી સ્થિતિ અત્યારે થાય છે. જીવ મૃત્યુ પથારીમાં એકલો પડે છે ને ત્યારે આ દશા છે ને આપણા બધાની એક ગજેન્દ્ર જેવી થાય છે. ત્યારે કોઈ કોઈને ઉપયોગી થતું નથી. જ્યાં ગયા પછી કાંઈ પાછું કોઈ આવવા નથી, એવી મુસાફરીની મનુષ્ય અગાઉથી જો તૈયારી કરે ને તો બેડો પાર થાય. પરંતુ આપણે કોઈ એવી તૈયારી કરતા નથી. પરંતુ અઠવાડિયા માટે આપણે હરિદ્વાર જઈએ ત્યારે 15 દિવસ પહેલાંની તૈયારી શરૂ થઈ જાય કે આટલી ચીજવસ્તુ આપણે લેવાની છે. ગજેન્દ્ર છે એ પશુ છે, છતાં તે શ્રી કૃષ્ણને પોકારે છે. શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદસં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગિમેદ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં. હે પ્રભુ, હે પરમાત્મા, તમે જલ્દીથી આવો. હું એકલો પડી ગયો છું, કોઈ મારી વહારે આવતા નથી. હું મરી જવાની તૈયારીમાં છું. મને આના મગરના કાળના મુખમાંથી મને છોડાવો. અને આજે મૃત્યુ પથારી પર પડેલો મનુષ્ય હાય હાય કરે છે. અને હાય હાય કરવાથી કંઈ વળતું નથી, પણ હરી હરી કરીએ તો કાંઈક વળે, કાંઈક સાર્થક થાય. ગજેન્દ્ર એકલો પડ્યો છે. ખાતરી થઈ ગઈ કે હવે ઈશ્વર વિના મારું કોઈ નથી. સગા સંબંધીઓ બધા જ કહેવા પૂરતા જ છે, જે બધાને માટે મેં મારી આખી જિંદગીનો ભોગ આપ્યો, એટલા ઢસરણા કર્યા, એ બધા જ મને છોડીને ચાલ્યા છે. અને આજે એટલા બધા દાખલાઓ સમાજમાં આવ્યા છે કે આજે એક બાપ જે કરોડો રૂપિયાની સંપત્તિ હોવા છતાં પણ વૃદ્ધાશ્રમમાં છે. આજે દીકરોને વહુ એને કોઈ સાચવી શકતા નથી. આ સ્થિતિ અત્યારે આવી ગઈ છે. ગજેન્દ્ર આકલા જન્મમાં જે મહામંત્રનો જપ કરતા હતા તે મહામંત્ર તેને આ જન્મમાં યાદ આવ્યો. અંતકાળમાં જીવને અતિ દુઃખ થાય છે ત્યારે તે બધું જ ભૂલી જાય છે. માટે કોઈ મંત્રની સાથે એવો પ્રેમ કરો કે સુખમાં દુઃખમાં તે ભૂલાય જ નહીં. સાધારણ દુઃખ પડે તો જીવ ઈશ્વરને ભૂલી જાય છે, તો પછી અંતકાળમાં એની શું દશા થાય. અંતકાળમાં ભગવાન ભૂલાય નહીં, એ માટે સતત અને સતત ભગવાનના જપ ચાલુ રાખીએ, ભગવાનને રોજ થેન્ક યુ કહીએ.
રોજ આભાર વિધિ વ્યક્ત કરીએ. એના થકી આપણે ઉજળા છીએ. ગજેન્દ્રને મહામંત્ર યાદ આવ્યો છે. પૂર્વ જન્મમાં કરેલા કેટલા બધા જપ હતા એ બધા જ જપ એને યાદ આવ્યા. જજાપ પરમમ જાપ્યમ પ્રગાત જન્મન સુશિક્ષિતમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ગજેન્દ્ર કહે છે કે હે નાથ, હે પ્રભુ, હે ભગવાન, આ કાળ મને પકડવાયો છે, તેથી હું તમારે અત્યારે શરણે આવ્યો છું. ભિન્ન ભિન્ન રૂપોમાં નાટક કરવાવાળા અભિનેતાના વાસ્તવિક સ્વરૂપને જે પ્રકારે સાધારણ દર્શકો નથી જાણી શકતા, એ રીતે સત્વપ્રધાન દેવતા અથવા ઋષિ પણ જેના સ્વરૂપને નથી પીછાણી શકતા, તો બીજા સાધારણ જીવો તો તમે એને કોણ ઓળખી શકે? હે દુર્ગમ ચરિત્રવાળા પ્રભુ, તમે મારી રક્ષા કરો. ગજેન્દ્ર મોક્ષનો પાઠ છે. મોટા મોટા મહાત્માઓ નિરંતર કર્યા કરે છે. તમે જ ગજેન્દ્ર છો અને કાળ મગરના જળબામાં પડ્યા છે એમ સમજીને આદ્ર થઈને ભાવથી હંમેશા પાઠ કરશો ને તો તેનો ચમત્કાર તરત દેખાશે. આ સ્થિતિનો પાઠ કરનારને ખરાબ વિચારો નહીં આવે. એનું મૃત્યુ સુધરશે. ગજેન્દ્ર સ્તુતિના એક એક શ્લોકમાં દીવાનું તેજ ભર્યું છે. આ સ્તુતિના પાઠ નિત્ય કરવાથી અંતકાળે પરમાત્મા લેવા આવે છે અને મનુષ્ય સંકટમાંથી મુક્ત થાય છે. આ સ્તુતિનો પાઠ કરનારને ખરાબ સ્વપ્નો આવતા નથી. આ જીવ અંતકાળમાં બહુ ગભરાય છે અને જ્યારે તે બેભાન બની જાય છે ને ત્યારે યમદૂતો તેને બહાર કાઢે છે. અંતકાળે અતિશય દુઃખ થાય છે. એવા સમયે ઈશ્વરનું સ્મરણ રહેવું અને થવું આ બહુ જ મુશ્કેલ છે. ઈશ્વરની કૃપા હોય તો જ તે શક્ય બને છે. માટે ગજેન્દ્ર સ્તુતિનો પાઠ બને તો રોજ કરવું. ગજેન્દ્ર વારંવાર ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે પરમ કૃપાળુ પરમાત્મા, હવે તો જે શરીરનો નાશ ન થાય એવું દિવ્ય શરીર મને આપો. મને અવ્યય અવિનાશી તેજોમય શરીર પ્રાપ્ત થાવ. હે નાથ, હે ગોવિંદ, હે મુરલી મનોહર, તમે જલ્દીથી પધારો. હું દીન થઈને તમારી પ્રાર્થના કરું છું. કાળના મુખમાંથી મને છોડાવો. મગરના મુખમાં સપડાયેલા ગજરાજને બચાવવા કોઈ પણ દેવતા ન આવ્યા અને ત્યારે પરમાત્માને ઉતાવળ થઈ. ગજરાજને બચાવવાની ભગવાન સિવાય કોઈની શક્તિ નથી. નિરાધારનો આધાર ભગવાન છે. ગજેન્દ્રને જોયું કે દ્વારિકાનાથ દોડતા દોડતા આવે છે. તેથી તેણે સરોવરમાંથી એક કમળ ઉચકીને ભગવાનને અર્પણ કર્યું. પ્રભુએ તે કમળનો સ્વીકાર કર્યો. તુલસી અને કમળ પરમાત્માને અતિશય પ્રિય છે. પ્રભુએ પોતાના સુદર્શન ચક્રથી મગરને માર્યો અને ગજરાજને છૂટો કર્યો. પૂર્વ જન્મમાં ગજેન્દ્ર ઇન્દ્રધ્રુમ નામનો રાજા હતો. એક દિવસ રાજા ધ્યાનમાં બેઠો હતો ને એવા સમયે ત્યાં અગસ્ત્ય મુનિ આવ્યા. રાજાએ ઊભા થઈ તેનું સ્વાગત ન કર્યું. એટલે અગસ્ત્ય મુનિને લાગ્યું કે રાજાને બહુ જ અભિમાન થઈ ગયું છે, એટલે મારું અપમાન કર્યું હોય એવું મને લાગે છે. તમારે બારણે કોઈ ભિખારી આવી જાય ને તો તેને ક્યારે ધૂતકારવો નહીં, એનું અપમાન નહીં કરવો, કારણ કે એનામાં પણ ઈશ્વરનો વાસ રહેલો છે. તમે જો બારણે આવેલા ભિખારીનું અપમાન કરશો તો ઈશ્વરને પણ દુઃખ લાગશે. અને કોઈ પણ ભિક્ષુક આપણે બારણે આવશે ને ત્યારે એને 2 રોટલી ટાઢી પડી હશે ને તો એમાં સંતોષ હશે. કદાચ ફક્ત ને ફક્ત 2 રૂપિયા 5 રૂપિયા જ માગશે, એનાથી વિશેષ કે 100 રૂપિયાની નોટ નહીં માગે. આપણે 2 રૂપિયા ને 5 રૂપિયા દેતા પણ આપણે અચકાઈએ છીએ. અહીં રાજાએ અગસ્ત્ય મુનિનો સત્કાર ન કરતા ખોટું લાગ્યું. એને શ્રાપ આપ્યો, તું જળની જેમ બેસી રહ્યો, તેથી તને પશુના એટલે કે જળનો અવતાર મળો. અને તેથી તે રાજાને બીજા જન્મમાં ગજેન્દ્ર એટલે કે હાથીનો અવતાર મળ્યો. પૂર્વ જન્મમાં ગજેન્દ્રે ખૂબ ભજન કર્યું હતું, એટલે ગજેન્દ્ર યોનિમાં પણ તેને અંતકાળે પ્રભુ યાદ આવ્યા છે. જે સંસ્કાર મનમાં દ્રઢ હોય થાય છે તે સંસ્કાર બીજા જન્મમાં અને અંતકાળે પણ કામ આવે છે. તેથી દરેક મા બાપે પોતાના બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવું જોઈએ. વહેલા ઉઠીને પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. એમના દેખતા કોઈ પણ પાપ ન કરવું જોઈએ. એની આગળ કદી જૂઠું ન બોલવું વગેરે સંસ્કારોનું મા બાપ પોતે જ આચરણ કરે તો તે સંસ્કાર બાળકોમાં આપોઆપ આવી જાય છે. પણ શક્ય છે નથી એવું આજના સમયમાં. બધાને સવારે 9 વાગે ઉઠવું, છોકરાએ 9 વાગ્યા પછી ઉઠે. બધા રાત્રે 1 વાગ્યા સુધી પિક્ચર જોવા છે, વેબ સિરીઝ જોવી છે, મોબાઈલ જોવા છે. ક્યાંથી સવારે ઉઠે વહેલા? કોઈ ઉઠે જ નહીં. એટલે આ મા બાપના સંસ્કારો ખૂબ સરસ રીતે અત્યારે અપાઈ રહ્યા છે. બહુ સરસ મજાના એ સંસ્કારો છે. મોબાઈલ દરેકના હાથમાં મોબાઈલ પકડાવી દે. નાનકડા છોકરાને 5-6 મહિનાનું છોકરું હોય તોય, અને પછી મોટો થાય ત્યાં ક્યાંથી છૂટે.
એટલે મોબાઈલ પકડીને માણસો આંધળા થઈ ગયા અત્યારે. એમાં બધાય આવી જાય છે, હું અને તમે બધા જ આવી જાય છે. બોલીએ શ્રી ગજેન્દ્ર મહારાજ કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય, બાલકૃષ્ણલાલ કી જય. ઓમ શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. આજની કથા આપણે જો ગમી હોય તો તમારે સરસ મજાનું લાઈક કરવાનું છે, સરસ મજાનું સબસ્ક્રાઈબ કરવાનું છે. કોને કરવાનું છે? પ્રભુ પરમાત્મા, કૃષ્ણ પરમાત્માને કરવાનું છે. આ મહેશ જોશીને બિલકુલ કરવાનું નથી. તમને જે કંઈ ગમતું હોય એ બધું જ પ્રભુને આપણે સમર્પિત કરીએ એવા ભાવ સાથે આજની કથાને વિરામ આપીએ. આવતીકાલે સવારે પાછા ભેગા થશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય.